હલો નમસ્કાર પ્રણામ મારા હવા જેવા ખેડૂત મિત્રો તમારા માટે લઈને આવી ગયું છે ફાર્મટેક એગ્રીકલ્ચર જસદણ નવી પેઢી માટે નવી બુદ્ધિનું થ્રેસર. તો ખેડૂત મિત્રો આ થ્રેસરમાં સુધારાની વાત કરીએ તો સુધારામાં ઘણો બધો અપડેટ આવી ગયો છે એ તમને બતાવું. તો ખેડૂત મિત્રો ગયા વર્ષ કરતા આ વર્ષે ઘણા સુધારા કરવામાં આવ્યા છે, જેમાં આ કાંદું તો હતું તે પણ આ ડબલ રિટર્ન કાંદું કરવામાં આવ્યું છે, જેથી જે સામે ફેન ફૂંક મારે એ પાછું રિટર્ન આગળ ઓરાઈ જાય છે. તો ખેડૂત મિત્રો પાછળ ડબ્બાની વાત કરીએ તો ડબ્બામાં પાછળ આ નીચેનો ફેન એક જ આવતો હતો ગયા વર્ષે. આ વર્ષે આ ડબલ ફેન કરીને કે જેથી કરીને પાલો તમારે પાછળથી જ ભરાશે. અને ગયા વર્ષમાં આ ખાપિયા સિસ્ટમ નથી, આ વર્ષે આ સિસ્ટમ કરીને કે જેથી આપણે ભેંસ કે ગમે એવું કાઢતા હોય ત્યારે આમાં ચાવણો ભરાય નહીં એના માટે. તો ખેડૂત મિત્રો ગયા વર્ષ કરતા ડ્રમમાં પણ ઘણા સુધારા કરવામાં આવ્યા છે, એ તમને બતાવું. ડ્રમમાં આપણે જે કટર આવી કટરમાં આપણે ગયા વર્ષે એમાં બ્લેડ આવતી, બ્લેડની જગ્યાએ આ વર્ષે આપણે ફરસાની સિસ્ટમ કરી નાખી, જેથી કરીને કઈ પાણો કે એવું કઈ મોટી વસ્તુ આવે તો ભાંગવાનો પ્રશ્ન નથી રહેતો. અને તમારે કટર બદલાવવામાં પણ હાવ ઈઝી છે. આ બે બોલ ખોલો એટલે તમારે કટર પણ બદલી જાય છે. ભૂંગળી સિસ્ટમ કટર આવે નાના મોટી તમે સિસ્ટમ જે ભૂંગળીની કટર છે એ નાના મોટી તમે કરી શકો છો. તો ખેડૂત મિત્રો ગયા વર્ષ કરતા આ વર્ષે આપણે આ ચેનની સાફ્ટિંગ ની વાત કરીએ ને તો ગયા વર્ષે આપણે 2 ની સાફ્ટિંગ આવતી, આ વર્ષે 18 ની સાફ્ટિંગ કરીને કે જેથી આપણે આમાં વિટાઈ ગયું હોય તો સાફ્ટિંગ નો ખોટો દાબ પડતો નથી અને તમારે કન્ટિન્યુ ચાલુ રહે. ગયા વર્ષ કરતા આપણે આ સાફ્ટિંગ હેવી કરી નાખી છે એટલે કોઈ ભાંગ તૂટનો પ્રશ્ન રહેશે જ નહીં. આમ ખેડૂત મિત્રો આ વર્ષે આપણે ઢોલાની વાત કરીએ તો ઢોલામાં આપણે કદાચ ભેજવાળું તમે કાંઈ મગફળી કાઢતા હોય ને કદાચ ડૂસો થઈ જાય કે હલવાઈ જાય તો આપણે ઉલટી કરાવવાની બારી હોતે આપેલી છે, ત્યાંથી તમે ઉલટી કરાવી શકો. અને એ ઉલટી કરાવેલું જે માલ રહ્યો ને એ માલ તમે અહીંથી પાછું રિટર્ન તમે આમાં સાયણામાં જઈને સીધો પાછળ ડબ્બામાં જઈ શકે છે. તો ખેડૂત મિત્રો આ થ્રેસરમાં આપણે લોડ વ્હીલની વાત કરીએ તો આપણે 150 કિલોના 3 લોડ વ્હીલ આપવામાં આવે, જેથી કરીને આપણે ટ્રેક્ટરમાં દાબ પડતો નથી અને હાવ ફ્રી પડે છે. અને ખેડૂત મિત્રો ટાયરની વાત કરીએ તો 9 હોલના ટાયર જોટો મળી જવાના, જેથી તમારે કે ભેજવાળા વિસ્તારમાં તમે આગતા હોય તો બેસી ના જાય એના માટે જોટો ટાયર પણ મળી જશે. અને સિંગલ ટાયર જોઈએ તો પણ મળી જશે. અને આગળ ફેનની વાત કરીએ તો તમારે ચોખ્ખાઈ માટે આપણે ફેન આપવામાં આવે, જેથી કરીને પોતરી ચણા મગફળી સોયાબીન તુવેરમાં કોઈ ફેતરી કે કોઈ કાંઈ વસ્તુ આવતું હોય કચરો તો અહીંથી તમે સાફ કરી શકો છો અને અહીંથી તમે એનું હેન્ડલિંગ કરી શકો છો. પછી આગળ એની વાત કરીએ તો આપણે ઓવરમાં આપણે કદાચ કાંઈ સલાખો બલખો કાંઈ આવી ગયું હોય તો એના માટે આપણે આ એક ગેર આપેલો છે, આ ગેરથી તમે કાંઈ આવરામ ઉભો રહી જાય છે, જેથી આપણે આવરામ ઉભો રહી જાય કાંઈ હલવાનો પ્રશ્ન બીજો રહેતો નથી. ખેડૂત મિત્રો આપણે કોઈ ટ્રેક્ટર ઓપરેટર હોય એના માટે ખાસ સુવિધા, જેમાં આપણે આ કાચ સિસ્ટમ આપી, જેથી આપણે નીચે બેઠા બેઠા આપણે જોઈ શકીએ છીએ ડબ્બો ભરાઈ ગયો કે ખાલી છે, અને ઉપર વ્રમ આપેલો છે, જેથી આપણે ઉપર માણસની જરૂર નથી પડતી અને આખા ડબ્બામાં તે મગફળી ફેલાઈ શકે છે. તો ખેડૂત મિત્રો આ થ્રેસરમાં આપણે હાઇડ્રોલિકની વાત કરીએ તો હાઇડ્રોલિકમાં આપણે પહેલો ગેર ઉપર ભ્રમ ફેરવવા માટે છે, એક કન્ટિન્યુ રાખવા માટે આમ ગેર પાડી શકીએ છીએ અને આમ કરી દઈએ એટલે બંધ થઈ જશે. આ કે ભૂસા માટેનો અને આ છે અનાજ માટેનો સ્ટોરેજ, તે ખાલી કરી શકીએ છીએ. ખેડૂત મિત્રો વધુ માહિતી માટે કોલ કરો 78 74 78 58 52. સરનામું છે રાધે ઇન્ડસ્ટ્રીયલની સામે ફાર્મટેક એગ્રીકલ્ચર જસદણ. જે વિશેષ સુધારા સાથે આપણું શ્રી ગણેશ થ્રેસર હાજર મોડલ તમને જોવા મળી જશે.